નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતની સાથે કચ્છમાં પણ આ કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છમાં 80 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટક કરી પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં 7 જેટલા બાંગ્લાદેશી નાગરિક ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં એકસાથે લેવાયેલા એક્શનથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને રહેતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હાલ આ તમામ લોકોના સ્થાનિક કનેક્શન અને બોગસ દસ્તાવેજો બનાવનારા નેટવર્ક સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે અલગ અલગ 15 ટીમો બનાવાઈ છે. તપાસ દરમિયાન 80 જેટલા નાગરિક શંકાસ્પદ જણાતા અટક કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 7 જેટલા બાંગ્લાદેશી નાગરિકની ઓળખ થઈ છે. અટકાયતમાં લેવાયેલા તમામ લોકોના દસ્તાવેજો, રહેણાંક, નાગરિકતાની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ખાવડા વિસ્તારમાં વધુ શંકાસ્પદ નાગરિકો પકડાયા હોવાનું સૂત્રો જણાવે છે. હાલ અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ આંકડો વધે તેવી શક્યતા છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને સમગ્ર રાજ્યમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી ઘૂસણખોરો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ કચ્છ એલસીબી અને એસઓજી સહિતની વિવિધ પોલીસ શાખાઓ દ્વારા મોડી રાત્રે હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનમાં 35 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરો બાદ હવે પૂર્વ કચ્છમાં પણ પોલીસ તંત્ર દ્વારા ઘૂસણખોરો સામે તવાઈ બોલાવવામાં આવી છે. પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમોએ સઘન તપાસ કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા વ્યક્તિઓને ધ્યાને લઈને પોલીસે 35 શંકાસ્પદ ઘૂસણખોરોને શોધી કાઢીને તેને ડિટેન કર્યા છે. હાલમાં તમામ વ્યક્તિઓની ઓળખ અને તેમની પાસે રહેલા દસ્તાવેજો તથા ઓળખપત્રોની ઝીણવટભરી તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્રની આ આક્રમક કાર્યવાહીને પગલે અસામાજિક તત્વો અને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ઘૂસણખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આ તપાસની પ્રક્રિયા હજુ પણ ચાલુ રાખવામાં આવી છે અને આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી યથાવત રહેશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે સતત અને કડક વેરિફિકેશન અભિયાનના કારણે શંકાસ્પદ તત્વો આપમેળે વિસ્તાર છોડવા મજબૂર બનશે, જેના પરિણામે ગુનાખોરી પર નિયંત્રણ આવશે અને સ્થાનિક નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત બનશે. કચ્છ જેવા વ્યૂહાત્મક અને ઔદ્યોગિક મહત્વ ધરાવતા વિસ્તારમાં સુરક્ષા જાળવવા માટે બિરુલ જેવી કાર્યવાહીનું વિસ્તૃત અને નિયમિત અમલીકરણ એ સમયની માંગ છે. રાજ્યના ગૃહ વિભાગ તરફથી મળેલ નિર્દેશ અનુસાર અને માનનીય શ્રી બોર્ડર રેન્જ આઈજી સર શ્રી ચિરાગ કોરડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલ સાંજથી અલગ અલગ એરિયાઓમાં સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે, જેમાં જિલ્લામાં રહેતા વિવિધ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે અલગ અલગ વિસ્તારોમાં રહેતા હોય એમને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે. અત્યાર સુધીમાં ગાંધીધામ, અંજાર, આદિપુર, રાપર, ભચાઉ અલગ અલગ વિસ્તારોમાંથી મળીને લગભગ 35 જેટલા સસ્પેક્ટને ડિટેન કરવામાં આવ્યા છે. એ લોકોનું વેરિફિકેશન ચાલુ છે. આ 35માંથી અત્યારે લગભગ 11 જેટલા બાંગ્લાદેશી ગેરકાયદેસર હોય એવું કન્ફર્મેશન થયું છે અને બીજા પણ જે લોકો પકડાયેલા છે એમનું વેરિફિકેશન કાર્યવાહી ચાલુમાં છે. એને સિવાય પણ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જે છે એ અલગ અલગ વિસ્તારોમાં અત્યારે પણ જે છે કાર્યવાહી ચાલુમાં કરી રહી છે અને એ લોકો કામ કરી રહ્યા છે. એ લોકો અલગ અલગ વિસ્તારોમાં કોઈ જગ્યાએ કોઈ કારખાનામાં હોય અથવા કોઈ બીજા કામમાં લાગેલા હોય એ પ્રમાણે એ લોકો અહીંયા કામ કરતા હતા અને બીજા પણ જે લોકો હતા એમની અત્યારે વેરિફિકેશન કાર્યવાહી ચાલુમાં છે. મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામે એમપીએસઝેડ યુટિલિટી લિમિટેડમાં આવેલ અક્ષર ઇલેક ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બાઉન્ડ્રીમાં ખુલ્લા મેદાનમાં રાખેલા વાયરોની ચોરી કરવામાં આવી હતી. આ બાબતે મુન્દ્રા પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ 15 એપ્રિલના રાત્રિના 1 વાગ્યાથી 24 મેના રાત્રિના 1 વાગ્યા દરમિયાન આ બનાવ બન્યો હતો. કોઈ ચોર અજાણ્યા ઇસમો દ્વારા કંપનીના પાવર હાઉસના ટાવરમાંથી પાવર સપ્લાય ટ્રાન્સફર કરવા માટે ચલાવવામાં આવેલ અને કંપનીના મેદાનમાં રાખેલ વાયરો સહિત કુલ 21,78,318ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી, જેથી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ભુજ શહેર એ ડિવિઝન પોલીસમાં નોંધાયેલા ગૌવંશ માંસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે કોટકી 4 રસ્તા પાસેથી આરોપી રતિયાના હુસેન ઇસ્માઇલ ઓઢેજાની અટક કરી હતી. આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભચાઉના જૂના કટારિયા પાસે ટ્રક પલટી મારી આગ લાગી હતી, જે આગ ડીઝલની ટાંકી અને આગળના ટાયરમાં લાગી હતી. આ અંગે ભચાઉ ફાયરમાંથી મળેલી વિગતો મુજબ ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને 112 મારફતે કોલ આવ્યો હતો કે જૂના કટારિયા પાસે એક ટ્રક પલટી મારી ગઈ છે અને તેની કેબિનમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. સતત 1 કલાક સુધી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. પોલીસ સ્ટાફ દ્વારા અને પેટ્રોલિંગ ટીમ દ્વારા એક સાઇડ રોડ બંધ કરીને પાણીનો મારો ચલાવ્યો હતો. કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા, કુલદીપભાઈ શક્તિસિંહ જોડાયા હતા. કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા પવિત્ર વચરાજ ધામ ખાતે દર્શનાર્થે ટ્રેક્ટર લઈને ગયેલા શ્રદ્ધાળુઓ મોડી રાત્રે અચાનક આવેલા વાવાઝોડા સાથે વરસાદ વચ્ચે ફસાઈ ગયા હતા. ભારે પવન, વરસાદ અને કાદવના કારણે ટ્રેક્ટર રસ્તામાં જ અટવાઈ જતા બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. ઘટનાની જાણ થતાં આડેસર પોલીસ તરત જ બચાવ કામગીરી કરી હતી. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારને સમાચાર મળતા તાત્કાલિક આડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી આચાર્ય તથા આડેસર પોલીસ સ્ટાફને વાકેફ કર્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. પોલીસ મદદ માટે પહોંચી અને તેમની ટીમે ભારે જોખમ વચ્ચે રાત્રિના સમયે સતત કામગીરી હાથ ધરી કુલ 17 લોકોને સલામત રીતે બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. માત્ર બચાવ કામગીરી જ નહીં, પરંતુ પોલીસે માનવતા દાખવી ફસાયેલા લોકોને જમવાની વ્યવસ્થા પણ કરી હતી અને ત્યારબાદ તમામ લોકોને સુરક્ષિત રીતે તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરી હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં પૂર્વ કચ્છ પોલીસ વડા અને પોલીસની સમયસર કામગીરી, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતા ભર્યા પ્રયાસોની સ્થાનિક લોકો તેમજ શ્રદ્ધાળુઓએ ભારે પ્રશંસા કરી હતી. જખૌ મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ વિસ્તારમાં ડ્રાઈવ યોજીને માછીમારો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા તેમજ ડીઆઈજીપી એ મુનિયા અને એસપી એસજી પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઈવનું આયોજન કરવા સૂચના આપેલ હતી. જે અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા ડીવાયએસપી આરએમ ચૌધરીના નેતૃત્વમાં જખૌ સેક્ટરના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા સિંધોડી બીચ, સૈયદ સુલેમાન, ભારત સોલ્ટ, સિયાળબારી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો ઉપર ચર્ચા કરી જરૂરી મદદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલી યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો, બોટો તેમજ મિસાઇલો જેવા યુદ્ધમાં વપરાયેલ સાધનો જે તૂટીને તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે. હાલમાં દરિયો તોફાની હોવાથી બિનવારસુ ડ્રગ્સના પેકેટો કિનારા ઉપર મળી આવે છે, જેના વિશે લોકોને જાગૃત કરવામાં આવેલ તેમજ સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી. ભુજમાં આવેલી જિલ્લા પંચાયત પરિસરના પાછળના ભાગે અને ડાબી બાજુના ભાગે કચરો અને અવારનવાર ગંદકી જોવા મળે છે. આ વચ્ચે અહીં દારૂની ખાલી બોટલોનો ઢગલો જોવા મળ્યો છે. ભુજમાં આવેલી સરકારી કચેરીઓના પાછળના ભાગે દારૂની 1-2 ખાલી બોટલ તો મળે છે, પરંતુ અહીં તો 20 જેટલી ખાલી બોટલો મળી આવી હતી. પંચાયત પરિસરમાં મહેફિલ થાય છે કે કેમ તેવી ચર્ચાઓ સંભળાઈ હતી. કચ્છ જિલ્લાના પશુપાલકોના આર્થિક હિત અને પશુધનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે. કચ્છ જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુધન વીમા સહાય યોજનાનું સફળ અમલીકરણ 1 જૂન 2026થી સમગ્ર જિલ્લામાં શરૂ કરી દેવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલકોને આકસ્મિક સંજોગોમાં થતા આર્થિક નુકસાન સામે કવચ પૂરું પાડવાનો છે. જિલ્લાના તમામ પશુપાલકો આ યોજનાનો મહત્તમ લાભ મેળવે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાની વિગતો આપતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ યોજના અંતર્ગત પશુધનના દુધાળા પશુઓ કે જેઓ પહેલું, બીજું અથવા ત્રીજું વેતર ધરાવતા હોય તેવા તમામ પશુઓને આ વીમા સહાય યોજનામાં આવરી લેવામાં આવશે. પશુપાલકો પોતાના પશુઓનો વીમો કરાવીને ચિંતામુક્ત બની શકે તે માટે સરકારે પ્રીમિયમની રકમમાં પણ ખૂબ જ મોટો રાહત દર જાહેર કર્યો છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નેશનલ લાઇવસ્ટોક
મિશન હેઠળ પશુધનના 1 વર્ષના વીમા પ્રીમિયમની કુલ રકમના 85% જેટલી માતબર રકમ સબસિડી એટલે કે સહાય પેટે ચૂકવવામાં આવશે. આનો સીધો અર્થ એ થાય છે કે પશુપાલકોએ માત્ર 15% જેટલી નજીવી પ્રીમિયમની રકમ જ પોતાની ગજવામાંથી ભોગવવાની રહેશે. યોજનાનો લાભ લેવાની પ્રક્રિયાની મર્યાદા અંગે વાત કરતા ડોક્ટર રાજેશ પટેલે કહ્યું હતું કે એક પશુપાલક વધુમાં વધુ પોતાના 10 પશુઓ માટે આ વીમા સહાય યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ આગામી 30 જૂન 2026 પહેલા સરકારના અધિકૃત ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ પશુપાલકોએ દિન 7ની અંદર આ અરજીની નકલ એટલે કે હાર્ડ કોપી પોતાના નજીકના સરકારી પશુ દવાખાને જમા કરાવવાની રહેશે. કચ્છ જિલ્લાના તમામ પશુપાલકો સમય મર્યાદા ચૂક્યા વગર આ યોજનાનો લાભ ઉઠાવે તેવી જિલ્લા પશુપાલન વિભાગ વતી ખાસ અપીલ કરવામાં આવી છે. માનવ વસ્તી કરતાં વધુ પશુધનની વસ્તી ધરાવતા કચ્છ જિલ્લાના પશુપાલકો અને માલધારીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે. રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુધન વીમા સહાય યોજનાનું અમલીકરણ તારીખ 1/6/2026થી શરૂ થયેલ છે, જેમાં કચ્છ જિલ્લાના પશુપાલકોને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે પશુધનના દુધાળા પશુઓના વીમા માટે પહેલું 1 થી 3 વેતરના પશુઓને આ વીમા સહાય યોજનામાં આવરી લેવામાં આવશે અને પશુપાલકોને આઈ ખેડૂત પોર્ટલ મારફતે 30/6/2026 પહેલાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની છે અને એક પશુપાલક વધુમાં વધુ પોતાના 10 પશુઓની વીમા સહાયની અરજી માટે અરજી કરી શકશે. અરજી કર્યા બાદ દિન 7માં નજીકના પશુ દવાખાને આ અરજીઓ મોકલવાની રહેશે. આ યોજનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે પશુધનનું વીમાનું જે પ્રીમિયમ આવે છે 1 વર્ષનું, તેના 85% પ્રીમિયમ નેશનલ લાઇવસ્ટોક મિશન અંતર્ગત 85% પ્રીમિયમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપશે અને 15% પ્રીમિયમ પશુપાલકોને આપવાનું રહેશે. તો આપના માધ્યમથી કચ્છ જિલ્લાના તમામ પશુપાલકોને જણાવવા માંગુ છું કે તારીખ 30/6/2026 પહેલાં આઈ ખેડૂત પોર્ટલ મારફતે આપ અરજી કરી અને નજીકના પશુ દવાખાને એમને અરજીની કોપી પહોંચતી કરવાની રહેશે. ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં વિજેતા બનેલા સિંધી સમાજના જનપ્રતિનિધિઓ અને કોર્પોરેટરોના બહુમાન અર્થે ગાંધીધામ સિંધી સમાજ તેમજ ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય સન્માન સમારોહનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ સ્થિત ઝૂલેલાલ મેન મંદિર ખાતે યોજાયેલા આ ગરિમાપૂર્ણ કાર્યક્રમની શરૂઆત સાંજે ભગવાન ઝૂલેલાલની મહાઆરતીથી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌ કોઈએ ભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. આ મંગલમય વાતાવરણમાં મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક અને નવનિયુક્ત મેયર દિવ્યાબેન જીતેન્દ્ર નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ ઝરુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, સત્તાપક્ષના નેતા ભરતભાઈ મીરાણી તેમજ દંડક સુરેશભાઈ દુવા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સિંધી સમાજનું ગૌરવ વધારનારા નવનિર્વાચિત કોર્પોરેટરો કમલેશભાઈ પરિયાણી, વિક્રમભાઈ મુલચંદાણી, ચાંદનીબેન કૃપલાણી અને પૂજાબેન લાલવાણી પણ આ કાર્યક્રમમાં વિશેષ રૂપે હાજર રહ્યા હતા. આ ગૌરવશાળી પ્રસંગે સદગુરુ સેવા ટ્રસ્ટના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સદગુરુ સેવા ટ્રસ્ટ વતી દાદા કુમારભાઈ રામચંદાની, હરેશ મૂલચંદાની, લક્ષ્મણ નરસિંહાની, રાજેશ લાલવાણી, દેવકુમાર દાદલાની, કુમાર ચતુરાની અને મનુ મહારાજ સહિતના અગ્રણીઓએ કાર્યક્રમમાં ઉત્સાહભેર હાજરી આપી હતી. ટ્રસ્ટના આ તમામ પદાધિકારીઓએ મંચસ્થ મહાનુભાવો અને નવનિયુક્ત હોદ્દેદારોની શાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ ભેટ કરી તેમનું ભવ્ય સન્માન અને અભિવાદન કર્યા હતા. મહાનગરના નવનિયુક્ત મેયર દિવ્યાબેન નાથાણીએ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગાંધીધામ મહાનગરના વિકાસ માટે તેમની સમગ્ર ટીમ પ્રતિબદ્ધ છે. સમગ્ર સિંધી સમાજ અને વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોની ઉપસ્થિતિથી આ સન્માન સમારોહ દેશભક્તિ અને સમાજ ગૌરવના અનોખા સંગમ સમાન બની રહ્યો હતો.